વિદ્યાર્થી મિત્રો, આજે પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ જેના વિશે આપણે ભણવાના છીએ. અહીંયા વિનોબા ભાવેએ લખેલો પાઠ છે, જેની અંદર ભારતના સાંસ્કૃતિક વારસાની ભવ્યતા, વિવિધતા અને પ્રાચીનતા વિશે આપણે થોડાક માહિતગાર થવાનું છે. અહીંયા લેખક કહે છે કે સંસ્કૃતિ ગમે તેટલી મહાન હોય છતાં માત્ર તેના ગુણગાન ગાવાથી તેનું સંરક્ષણ કે સંવર્ધન થઈ શકવાનું નથી. એના માટે આપણે સતત સજાગ રહેવું પડશે, સભાનપણે પ્રયત્નશીલ રહેવું પડશે, અને તો જ સંસ્કૃતિ છે એનું સંરક્ષણ અને સંવર્ધન થઈ શકશે. પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ એ વચ્ચેનો તાત્વિક ભેદ અહીંયા લેખકે સ્પષ્ટ કર્યો છે અને સંસ્કૃતિ તરફ આગળ વધવા માટે આપણને સૌને પ્રોત્સાહિત કર્યા છે. સમાનતા, સંભાવ, અન્યનો સ્વીકાર, વૈજ્ઞાનિક અભિગમ, સહિષ્ણુતા, સરળતા અને સજ્જનતા જેવા ગુણોનું આપણે આચરણ કરવું પડશે, અને તો જ આપણી સંસ્કૃતિનું સારી રીતે સંરક્ષણ અને સંવર્ધન આપણે કરી શકશું. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે સામાન્ય અર્થ કરીએ તો સંસ્કારોનું સિંચન. સંસ્કૃતિ શબ્દ સંસ્કૃત શબ્દ સમ પ્લસ કૃત પરથી ઉતરી આવ્યો છે. સંસ્કૃતિ એ માનવીના જીવનની વિકાસની ગાથા છે એવું ઇતિહાસમાં કહેવામાં આવ્યું છે. સમાજનું અસ્તિત્વ ધરાવતું વાસ્તવિક ચિત્ર છે. સંસ્કૃતિ એ સમાજને એક તાતણે બાંધી રાખે છે. આપણા ઇતિહાસમાં પણ આપણે એ વિશે જોયું છે. જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ. પ્રકૃતિથી ઉપર ઉઠવું એટલે સંસ્કૃતિ. વિનોબા ભાવે આ વાક્ય ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નામના ચરિત્ર નિબંધમાં તેનો ઉલ્લેખ કર્યો છે. એમની વ્યાખ્યા છે સંસ્કૃતિની કે લોકોનું એક જૂથ, એક રાજ્ય અથવા એક રાષ્ટ્રના સભ્યોની સામાજિક, બૌદ્ધિક, કલા, રાજ્ય વહીવટ અને ઔદ્યોગિક વિકાસ વિષયક સિદ્ધિઓનો સરવાળો તેને સંસ્કૃતિ છે. કોઈપણ રાષ્ટ્રની સંસ્કૃતિ એટલે શું? તો કલ્ચર ઇઝ વે ઓફ લાઈફ. જ્હોન એડમ્સે કીધું છે, કલ્ચર ઇઝ એ ટોટલ બિહેવિયર ઓફ ધ ગ્રુપ ઓફ એ સોસાયટી. બ્રાઉને કીધેલું છે, કોઈ વિશિષ્ટ સમયમાં વિશિષ્ટ સ્થળે નિવાસ કરનાર વિશિષ્ટ લોકોની જીવન વ્યતીત કરવાની જીવનશૈલીને સંસ્કૃતિ કહેવામાં આવે છે. સંસ્કૃતિ એ મૂર્ત અને અમૂર્ત એવી લોકોના એક જૂથ કે સમૂહની સિદ્ધિઓ છે, જે એક પેઢીથી બીજી પેઢીમાં હસ્તાંતરિત થાય છે અને વિરાસત તરીકે ઓળખાય છે. વિનોબા ભાવેએ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણો દ્વારા આપણને સમજાવ્યો છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે અહીંયા કરી છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે. લેખકનો પરિચય મેળવીએ તો આચાર્ય વિનોબા ભાવે, જેમનો જન્મ 11મી સપ્ટેમ્બર 1895, 15મી નવેમ્બર 1982 સુધી તેમનો જીવનકાળ છે. જન્મ સમયનું નામ વિનાયક નરહરિ ભાવે હતું. એમનો જન્મ ગાગોદા, મહારાષ્ટ્ર ખાતે થયો હતો. તેમણે 10 વર્ષની કોમળી વયથી જ આજીવન બ્રહ્મચર્ય અને લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા કરી હતી. એમણે ભારતના રાષ્ટ્રીય અધ્યાપક અને મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી માનવામાં આવે છે. એમણે પોતાના જીવનના આખરી વર્ષો પુનાર, મહારાષ્ટ્ર ખાતેના આશ્રમમાં ગુજાર્યા હતા. ઇન્દિરા ગાંધી દ્વારા ઘોષિત કટોકટીને
અનુશાસન પર્વ કહેવાને કારણે તેઓ વિવાદનું કેન્દ્ર પણ બન્યા હતા. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ આપણે ટેક્સ્ટબુકમાં જોઈએ, પેજ નંબર 68. વિનાયક નરહરી ભાવે વિખ્યાત વિનોબાના નામે ઓળખાય છે. રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા. ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના પ્રણેતા હતા. તેઓ મૌલિક ચિંતક અને લેખક હતા. તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત વિચાર પોથી, સ્થિતપ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્યશાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1-10 તેમના મહત્વના પુસ્તકો છે. તેમને રેમન મેગ્સેસ એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. વિનોબા ભાવેએ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ નિબંધમાં સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ ઉદાહરણોથી સમજાવ્યો છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે. ભારતીય સંસ્કૃતિની પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે. ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાની વિશેષતા સ્પષ્ટ કરી છે. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. અને પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે, સહજ છે. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ હોય છે. આપણને બધાને ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે, તે તેની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય એ એની વિકૃતિ છે. અને ખૂબ ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલે વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, એ એની સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણી મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે જ મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટાભાગના માણસોમાં દેખાતી હોય, તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, એ વિકૃતિ જ છે. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી જ આજ સુધી દેખાતી હોય, તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ અને બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વહેંચીને જ ભોગવવી, એ માણસની સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. માણસ સુખ અને આનંદ શોધે છે, એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે અને કયો સંસ્કૃત છે, તેનો ખ્યાલ રાખવો પડે. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે એ સાચો આનંદ છે. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ કે ન સારી. તે જેવી છે તેવી છે. કાગડો કાળો છે એને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. બગલો સફેદ છે પણ એટલા માત્રથી આપણે તેને સારો ના કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. આપણે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં પણ ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે.
પરંતુ એમનામાં ઘણો વિકૃતિનોય અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કાંઈ આપણે અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય, વિકૃતિ આપણને ના ખપે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય છે, પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વર્જ્ય છે. વર્જ્ય એટલે કે એ હંમેશા છોડી દેવા યોગ્ય છે. અને પ્રકૃતિને સ્વીકારવી પણ તેનું હંમેશા શોધન કરતા રહેવું, પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. અને ખરેખર તે જ અહીંયા સંસ્કૃતિ વિશે કહ્યું છે. ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ. તે જરૂર છોડીએ કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. અહીંયા લેખક કહે છે કે મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે, તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અક્રાંતિયાની માફક ખાવું, અક્રાંતિયાની માફક ખાવું એટલે કોઈ દિવસ ભાળ્યું ના હોય એ રીતે તૂટી પડવું, એ પણ વિકૃતિ જ છે. પણ આજે હજી માણસને આ સમજાતું નથી, કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. જ્યારે તેને શરીરનું અંતર્બાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તરત સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાની સાચી દિશામાં આગળ વધારતો રહેશે. તમે જોયું હશે કે આપણે જ્યારે કોઈક લગ્ન પ્રસંગમાં જઈએ છીએ ત્યારે જો ખાવાનું ખૂબ જ સરસ હોય તો લોકો ગાંડાની જેમ તૂટી પડતા હોય છે. તો ખરેખર એ સંસ્કૃતિ નથી, પરંતુ એ વિકૃતિ છે. આવું ભારતમાં થયું છે. અહીંયા હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. અહીંયા બહુ પ્રયોગો પણ થયા, એના નિષ્કર્ષ પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે એની ખોજ નિરંતર ભારતમાં ચાલી. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી અને આ આપણો બહુ મોટો વારસો છે. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીંયા સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ હોય તો અહીંયા જ છે. આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે, પણ આપણા કરતાંય વધારે સુજલ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. એટલે આ કંઈ આપણી વિશેષતા ના કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. હા, હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારતને વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દ ચાલ્યા આવતા હોય. ભારતમાં શબ્દશક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી,
નવા જરૂર બનાવ્યા છે. સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને એમનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી જ આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. યાસ્કાચાર્યે કહ્યું, આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનાના કોઈ ઋષિ આજે આવે તો તેને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે એ કહી ઉઠશે કે મારા જ બાળકો છે. આપણી ભીતર કોઈક શાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. 1000 વર્ષોનો આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. અનેકાનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં અહીંયા એકતાનું દર્શન થાય છે. અહીંયા કહેવાયું છે કે દુર્લભમ ભારતે જન્મ. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે. એટલે જ ઋષિમુનિઓએ કહ્યું છે કે ભારતમાં જન્મ લેવો એ ખરેખર ખૂબ જ દુર્લભ છે. એમ આપણા પૂર્વજો કહ્યા કરતા, દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભમ ગુર્જરેશુ જન્મ. એવા વચન તમને અહીંયા ક્યાંય નહીં મળે. તુલસીદાસજી પણ કહેશે કે ભલી ભારત ભૂમિ, ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલાં ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું, ભરતખંડ ભૂતળમાં જન્મી, જેણે ગોવિંદના ગુણ ગાયા રે. તે ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા. એકબીજાને નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને અમે એમાં જન્મ પામ્યા, તેથી ધન્ય થઈ ગયા, એવું એ બંનેએ અનુભવ્યું અને વ્યક્ત કર્યું. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કંઈ પ્રકૃતિ નથી, બલકે સંસ્કૃતિ છે. જ્યાં એવી એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતાય વર્ષો નીકળી જાય. એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાય છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. એની મૂળ કૃતિ છે ભારતીય સંસ્કૃતિ. વિનોબા ભાવેએ લખેલો નિબંધ છે, એટલે સાહિત્ય પ્રકાર નિબંધ છે. આપણે એના સમાનાર્થી શબ્દો થોડા જોઈએ. શબ્દ સમજૂતી તો વર્જ્ય એટલે તજવા યોગ્ય, ક્ષીણ એટલે ઘસાયેલું અથવા નબળું, અક્રાંતિયું એટલે ધરાય નહીં તેવું વધારે પડતું ખાનારું, સાવધ એટલે જાગ્રત અથવા સજાગ, નિષ્કર્ષ એટલે સાર, અદ્વિતીય એટલે અજોડ, અસ્ખલિત સતત અથવા એકધારું, શાશ્વત નિત્ય, ચવડ મુશ્કેલીથી તૂટે કે ફાટે કે ચવાય તેવું, સંપદા એટલે કે સંપત્તિ. વિરોધી શબ્દ જોઈએ તો પ્રાચીન, અર્વાચીન, સાવધ, ગાફેલ, સ્નિગ્ધ, કઠણ અથવા કઠોર, બાહ્ય, આંતરિક, આધ્યાત્મિક, સાંસારિક, અભિમાન, નિરભિમાન, શાશ્વત, નાશવંત, અક્રાંતિયું, મિતાહાર. આપણે અહીંયા સુધી આ પાઠ રાખીએ છીએ. આગલા લેક્ચરમાં પ્રશ્નો જવાબની ચર્ચા કરીએ.